મિત્રો, એપ્રિલ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આપણને ખબર છે કે એપ્રિલ મહિનો એટલે પરિણામો બધી કંપનીઓના જાહેરાત કરવાનો મહિનો છે. એપ્રિલ મહિનામાં એક તો આખા વર્ષના પરિણામો જાહેર થતા હોય છે, ઉપરાંત ક્વાર્ટર 4ના પણ પરિણામો જાહેર થતા હોય છે. એટલે કે ઘણી બધી દિગ્ગજ કંપનીઓના અને તમે જે પણ કંપનીઓમાં રોકાણ કર્યું હોય એના જે પરિણામો કંપનીઓના આવવાના છે, એને રેવન્યુ લઈને કે પ્રોફિટને લઈને, તો આ મહિનો પરિણામોનો છે. આ વિડીયોમાં જે કોઈ કંપનીના પરિણામો એપ્રિલ મહિનામાં જાહેરાત કરવાના છે, જાહેર થવાના છે, એને લઈને વિડીયો બનાવ્યો છે. એટલે કે આવતીકાલથી એટલે કે 10 તારીખથી 30 તારીખ સુધીમાં જે પણ કોઈ કંપનીના પરિણામો જે જાહેર થવાના છે, નામી અનામી કંપનીઓના, દિગ્ગજ કંપનીઓના, એની વિગત આ વિડીયોમાં આપવામાં આવી છે. તમને તારીખ વાઇઝ તમને ખબર પડશે કે તમારી જે કોઈ રોકાણ કરેલી કંપનીમાં કયા તારીખે એનું પરિણામ જાહેર થશે. તો પરિણામો જોવા ખૂબ જ જરૂરી છે. તમે નાણાં જે કંપનીમાં રોક્યા છે એના પરિણામો દરેક ક્વાર્ટરના કમ્પેરિઝન કરવાનો સમય છે, યર ઓન યરના પણ પરિણામો કમ્પેર કરવાનો સમય છે. એટલે કે આ વિડીયોમાં ફક્ત પરિણામોને લઈને માહિતી આપવામાં આવી છે. કઈ તારીખે કઈ કંપનીના પરિણામો જાહેર થશે એને લઈને માહિતી આપવામાં આવી છે. તો ઘણી બધી કંપનીઓમાં જે પરિણામો એપ્રિલમાં જાહેર થવાના છે એની વિગત આ વિડીયોમાં છે, તો ખાસ અવશ્ય જોશો.